વિદ્યાર્થી મિત્રો, ભારતમાં બ્રિટિશ શાસન ક્યારથી? તો ઈસવીસન 1757થી ઈસવીસન 1857. બ્રિટિશ શાસન એટલે ઈસવીસન 1600ની અંદર ઇંગ્લેન્ડમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપવામાં આવી અને એના દ્વારા જે શાસન હતું એ 1757 એટલે પ્લાસીનું યુદ્ધ અને ઈસવીસન 1857 એટલે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, ત્યાં સુધીનું એનું શાસન. પાઠ 2 ધોરણ 8 પ્રથમ સત્ર એનો ભાગ 1 આપણે જોઈશું. પ્લાસીના યુદ્ધ પછી મિર્જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો. આપણે પ્રથમ પાઠની અંદર પ્લાસીનું યુદ્ધ જોયું. એની અંદર સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો એમના વચ્ચે યુદ્ધ થયું અને એમાં સિરાજ ઉદ્દૌલાની હાર થઈ. એટલે એ હારની અંદર મિર્જાફરને બંગાળનો નવાબ બનાવ્યો, પરંતુ એ કંપનીને વધારે હેરાન કરતો હતો. એટલે પછી મિર્જાફરને હટાવી અને મીર કાસિમને નવાબ બનાવ્યો. પણ તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતોમાં અંગ્રેજ સામે તેમનું વાંકું પડ્યું. આથી અંગ્રેજોએ તેમની સામે યુદ્ધ કર્યું અને બક્સરના યુદ્ધમાં એ આપણે પણ જોયું કે બક્સરનું યુદ્ધ 1764માં, એટલે બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ, એટલે એમાં મીર કાસિમ હાર્યો. ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી. સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું. મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે. તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. દીવાની સત્તા એટલે મહેસૂલ ઉઘરાવવું. 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ. ક્યારે? તો 1764ના બક્સરના યુદ્ધ પછી. પણ ક્યારે? 12 ઓગસ્ટ 1765. બરાબર છે. એની અંદર એને ઓડિશાની, બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા પ્રાપ્ત થવાથી ત્યાં તેમની રાજકીય સત્તા શરૂ થઈ ભારતની અંદર. હવે આપણે જાણવા જેવું છે તો જાણવું ગમશે બાજુના પીળા બોક્સની અંદર, તો કે અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા ઈસવીસન 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી, જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારદારો સાથે કરાર કરવામાં આવતા. જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવા ઇજારો આપવામાં આવતો. આ વ્યવસ્થામાં ઇજારદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાને નામે ઓળખાતી. આ વ્યવસાયમાં ઇજારદારોનું એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું. જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી. બરાબર છે. ચલો, વધારે સુધારો કરવા માટે કઈ પ્રથા? તો ફાર્મિંગ પ્રથા એટલે ફાર્મિંગ વ્યવસ્થા. બરાબર છે. એનો વધારે સુધારા કરવા માટે એને કોની નિમણૂક કરવામાં આવી? લોર્ડ કોર્નવોલિસની. હવે આપણે આગળ જોઈશું. હવે આ કોર્નવોલિસ છે તો કે કાયમી જમાબંધી. કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો. ઈસવીસન 1793માં ભારતમાં એમને કાયમી જમાબંધી દાખલ કરી. જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગને સરકારને જમા કરાવવાનો અને 10મો ભાગ મહેતાણા તરીકે રાખવાનો. 100 રૂપિયા હોય તો 10 રૂપિયા રાખવાના, 90 રૂપિયા સરકારને આપી દેવાના. આ પદ્ધતિમાં ખેડૂતનું શોષણ થતું હતું. મહેસૂલ એટલે વેરો ઉઘરાવવાનો, પણ એમાંથી 10મો ભાગ એમને પોતે રાખવાનો, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. જમીનદારે તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી હતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને
નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડતું હતું. બરાબર છે. ચલો, કોર્નવોલિસે ભારતમાં કાયમી જમાબંધી ક્યારે દાખલ કરી? 1793માં. તેમાં જમીનદારને કયા કયા હક આપવામાં આવે? તો જમીનના અને જમીન મહેસૂલના. એટલે સરકારના એજન્ટ તરીકે કામ કરે. જમીનદારે જમીન મહેસૂલના કેટલા ભાગ સરકારમાં આપવા પડતા? તો 9, અને 10મો ભાગ એ પોતે રાખતો. બરાબર છે. એટલે જમીનદાર શું કરતો? તો કે ગમે એટલું જુલમ કરી અને એ ખેડૂતો પાસેથી પાસેથી પોતે મહેસૂલ વસૂલ કરતો. બરાબર છે. ચલો, હવે આપણે આગળ જોઈશું. જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ જતી, પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. સરકારને ખેડૂતના વિકાસમાં રસ ન હતો. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું. હવે આપણને પ્રશ્ન પૂછાય કે બંગાળ કંગાળ કેમ બન્યું? તો કોર્નવોલિસની જે કાયમી જમાબંધી હતી એના કારણે કાયમી જમાબંધીની માં મહેસૂલ ભરવાનું હતું, અને એની મહેસૂલની અંદર એ કોને આપવામાં આવ્યું? જમીનદારો. ગમે તે પ્રકારે જમીનદારો ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવતા, અને જો ન ભરી શકે તો એની જમીન ઝડપી લેવામાં આવતી. એટલે સરકારને ખેડૂતના વિકાસમાં રસ હતો નહીં, પરંતુ આના કારણે ઘણા ખેડૂતો એના વિદ્રોહો પણ થયા, અને તેથી એ કયા નામે ઓળખાતું? અન્ન ભંડાર, પણ પછી ઓળખાતું બંગાળ કેવું બન્યું? કંગાળ. હવે આપણે 2 નંબર જોઈશું, રૈયતવારી પદ્ધતિ. રૈયત એટલે લોકો. તો 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ એટલે કે હાલનું ચેન્નઈ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રભુતા થોમસ મુનરો હતા. તે સમયે તેઓ મદ્રાસ ચેન્નઈના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડાને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રણાલી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. તેના કારણો આ મુજબ હતા: જમીનનું વધારે પડતું મહેસૂલ, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકી નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું જ પડતું હતું. બરાબર છે. ચલો, હવે આપણને પૂછાય કે 19મી સદીની શરૂઆતમાં કઈ પદ્ધતિ ક્યારે દાખલ કરવામાં આવી? તો ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી. હવે આ જે રૈયતવારી પદ્ધતિ દાખલ કરવામાં આવી તેના કોણ મુખ્ય હતા? તો કે થોમસ મુનરો. અને એ સમયે થોમસ મુનરો શાના ગવર્નર હતા? તો ચેન્નઈના. બરાબર છે. હવે જે જમીન ખેડે એને જમીનના માલિક બનાવવામાં આવ્યા હતા, એટલે સરકારની શરત મુજબ એને મહેસૂલ ભરવું પડતું હતું. હવે મહેસૂલમાં કોઈ માલિકીનો કોઈ ફાયદો નહોતો થતો. કેમ? તો કે જમીન પરનું વધારે પડતું મહેસૂલ, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલનો વધારો કરવાનો હક, અને કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે તો રૈયત એટલે લોકોએ જમીન મહેસૂલ તો આપવું પડતું હતું. હવે છે મહાલવારી પદ્ધતિ. તો મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરી. બ્રિટિશ મહેસૂલ દફતર રેકર્ડમાં આ ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો ઉપયોગ થતો હતો. ગામ અથવા ગામોનો સમૂહ, એક ગામ કે એકથી વધારે ગામ. મહાલનું એકમ ગામ અને અથવા ગામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં, પણ સમગ્ર ગ્રામ કે ગામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી
ગામના મુખીને સોંપવામાં આવી. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થયા. બરાબર છે. ચલો, મહાલવારી પદ્ધતિ કયા કયા પ્રદેશોમાં એનું શરૂઆત થઈ હતી, અમલ થયો હતો? તો કે ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારત. હવે મહાલવારી પદ્ધતિ કોને અને ક્યારે દાખલ કરી? તો હોલ્ટ મેકેન્ઝીએ. ક્યારે? તો કે 1822માં. હવે બ્રિટિશ મહેસૂલ દફતરના રેકર્ડમાં મહાલ શબ્દનો પ્રયોગ ક્યાં થતો હતો? તો કે ગ્રામ અથવા ગ્રામનો સમૂહ. હવે મહાલનું એકમ શું હતું? તો કે ગામ અથવા ગામનો સમૂહ. હવે આ પ્રથા એટલે કે મહાલવારી પદ્ધતિ તરીકે કેમ ઓળખાય? તો મહાલવારી પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં, મહેસૂલ એટલે કે વેરાનું એકમ ખેડૂતનું ખેતર નહીં, પણ શું? તો કે સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય. ચલો, મહાલવારી પદ્ધતિની અંદર જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી? તો ગામના મુખીને. બરાબર છે. આ મહાલવારી પદ્ધતિના લીધે ભારતીય ગામોની સ્થિતિ કેવી થઈ? તો કે એની સ્થિરતા, એની સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થઈ ગયા. હવે આપણે જાણવા જેવું છે તો ઈસવીસન 1765માં બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી કંપનીએ તેના કર્મચારીઓ પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી. કારણ કે બ્રિટન માટે બંગાળનું મૂલ્ય યુરોપમાં નિકાસ માટે ખેતપેદાશો આપનારું ક્ષેત્ર હતું. આથી તેણે ખેતપેદાશો પર પકડ જમાવી. હવે આપણે આગળ જોઈશું. હવે ખેતીની સ્થિતિ. આ જે ચિત્ર છે બંગાળના ગ્રામના બજારનું ચિત્ર છે. તો ખેતીની સ્થિતિ તો કે બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી, દીવાની એટલે મહેસૂલ ઉઘરાવવાની, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. એટલે કે યુરોપમાં જે વસ્તુની જરૂર હોય વધારે એ વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. આથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમુદ્ર પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી. કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણના બજારો પર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો. આ પાકોમાં કયા કયા? તો કે મુખ્યત્વે ઘળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો હતો. આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની સ્થિતિ કેવી થઈ તેના વિશે આપણે જોઈશું. બરાબર છે. ચલો, હવે આપણે આગળ જોઈશું. પહેલું છે કાચું રેશમ. હવે આ જે રેશમનો કીડો છે અને આ એને રેશમ તૈયાર કરેલું છે. આ આપણે ધોરણ 7ની અંદર આપણે આ આખી એની પ્રક્રિયા આપણે કેવી રીતે રેશમ તૈયાર કરવામાં આવે છે એ રેશમના કીડામાંથી એ આખી પ્રક્રિયા આપણે એની અંદર છે એ આપણે સમજીએ જ છીએ. તો હવે કાચું રેશમ તો કે 18મી સદીના સમયગાળા દરમિયાન બંગાળમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર રહેવું ના પડે. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી. બરાબર છે. 18મી સદીના સમયગાળા દરમિયાન બંગાળમાં રેશમ ક્યાંથી આવતું? બંગાળમાં રેશમ ક્યાંથી આવતું હતું? તો રેશમ સ્પેન અને ઇટાલીમાં આવતું હતું. બરાબર.
હવે એ બંગાળમાં જો થતું રેશમ છે એ આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી પર નિર્ભર રહેવું પડે નહીં. બરાબર છે. એ જ્યારે બ્રિટન એ સ્પેન અને ઇટાલીમાંથી રેશમ મેળવતું હતું 18મી સદીની અંદર. બરાબર છે. હવે આપણે આગળ જોઈશું. હવે ગળી, આપણે સફેદ કપડામાં જે ગળી કરીએ છીએ એ સફેદ કપડાની અંદર છેલ્લે કપડાં ધોઈ અને પછી ગળી કરીએ છીએ એની વાત છે. તો ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. તેનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે. તેની મોટી માંગ હતી. કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો. તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો. ઈસવીસન 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીનો માંગ વધવા લાગી હતી. આથી અંગ્રેજો ભારતમાં પોતાની હકૂમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી, નીજ અને રૈયતી. બરાબર. ચલો, ગળી શાના માટે વપરાતું દ્રવ્ય હતું? રંગકામ. અને કયા પ્રદેશમાં થાય છે? તો કે ગરમ પ્રદેશમાં. એનો ઉપયોગ શામાં આવે છે? તો કે કાપડ ઉપર ભારતની એનો ઉપયોગ વધારે, તો કે ભારતની જે ગળી છે એનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. હવે 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો ક્યાંથી મેળવતા હતા? તો કે કેરેબિયન પ્રદેશમાંથી. અને પછી કોની? તો ભારતીય ગળીની માંગ વધવા લાગી. ભારતમાં ગળીના ઉત્પાદનની કેટલી પ્રથા હતી? બે. કઈ કઈ? નીજ અને રૈયતી. હવે ગળીના છોડમાં લઈ જતા નીલના છોડનું એક આ દ્રશ્યનું ચિત્ર છે. હવે આપણે બે પ્રથા નીજ અને રૈયતી વિશે જોઈશું. હવે આ જે ચિત્ર છે ગળીના ખેતર પાસે કારખાનાનું દ્રશ્ય છે. નીજ પ્રથામાં, હવે પહેલું નીજ અને રૈયતી ગળીની પ્રથામાં, તો પહેલું નીજ છે. તો નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ, બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા. છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. જો નીજ પ્રથામાં શું છે, શાનો ઉપયોગ કરતા? તો કે પોતાના જ હળ, બળદ અને ઓજારો. હવે જ્યારે છોડ તૈયાર થાય એટલે ક્યાં મોકલવામાં આવતો? કારખાનામાં. અને રૈયતી પ્રથામાં ખેડૂતે પોતાની જમીન પરનું ગળીનું વાવેતર કરતો અને તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો. આ પદ્ધતિમાં કારખાનાદારને વેચતો. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો હતો. મોટા ભાગનું ઉત્પાદન આ પ્રથાથી થતું હતું, કારણ કે ગળીના ઉત્પાદકોને એ વધુ લાભદાયક હતું. એક તો તેના ભાવ નીચા ભાવ બાંધવામાં આવતા અને ખેડૂતને તેનું વાવેતર કરવામાં મજબૂર કરવામાં આવતો. જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલમ કરવામાં આવતા અને તેના પાકનો નાશ કરવામાં આવતો. ખેડૂતો પણ ઉત્પાદકોની ધાક જાળવી રાખવા કંપનીના મળતિયાઓ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા, ખોટા હિસાબો રાખતા, તેમજ ખેડૂત પાસે ફરજિયાત વાવેતર કરાવતા. કંપનીના શાસકો, તેના અમલદારો, ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા, એટલે ખેડૂતોની કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી. આ અસંતોષના કારણે ઈસવીસન 1859 અને 60માં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો થયા. બરાબર છે. ભારતમાં ગળીની પ્રથા કેટલા પ્રકારની હતી? બે. કઈ કઈ? નીજ અને રૈયતી. તો નીજની અંદર એ ઉત્પાદકો પોતાના જ હળ, બળદ અને ઓજારોનો ઉપયોગ કરતા અને એનો કાચો માલ ક્યાં પહોંચાડવામાં આવતો? તો કે કારખાનામાં. જ્યારે રૈયતી પ્રથામાં તો ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને એનો કાચો માલ સીધો એ કારખાનેદારને વેચતો. આ પદ્ધતિમાં કેવું હતું? તો કારખાનેદાર ખેડૂતને શું આપતો? લોન ધીરતો હતો અને મોટા ભાગનું ઉત્પાદન આ પ્રથાથી થતું. આના કારણે ગળીના ઉત્પાદનોને વધુ લાભદાયક હતું. બરાબર છે. ખેડૂતના એ જે ભાવ હતા કેવા બાંધવામાં આવતા? નીચા. અને જો ખેડૂતને ન વાવવું હોય તો પણ એને એ વાવવા માટે, વાવેતર કરવા માટે મજબૂર કરવામાં આવતા. અને જો ઇનકાર કરે તો
એને ખેડૂતોને જુલમ પણ કરવામાં આવતા અને એમના પાકોનો નાશ પણ કરવામાં આવતો. હવે ખેડૂતો પર પોતાની ધાક જાળવી રાખવા માટે કંપનીના મળતિયાઓ એટલે જે વચ્ચે મળેલા હોય એ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા અને ખોટા હિસાબો રાખતા અને ખેડૂતો પાસે ફરજિયાત વાવેતર કરાવતા. એના કારણે ખેડૂતોને અસંતોષના કારણે ઈસવીસન 1859-60માં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો થયા. તો પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ પહેલા પાઠમાં જોયું. એમાં બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. કોર્નવોલિસે કાયમી જમાબંધીની સ્થાપના કરી. રૈયતવારી એટલે કે થોમસ મુદ્રો, મહાલવારીની સ્થાપના થઈ અને એમાં ખેતી પર કંપની વધારે ધ્યાન આપવા માંડી. એની અંદર આપણે રેશમ અને ગળી વિશે જોયું. બીજા પાકો વિશે આપણે આગળના ભાગમાં જોઈશું. આ ભાગ એક સાંભળવો, સમજવો અને એ વિડીયો સાંભળી અને વધારે સમજવાનો પ્રયત્ન કરવો.